વાર્તાઓ સાંભળવી એ માત્ર સમય પસાર કરવાનો વિષય નથી, પરંતુ એ એક એવી સફર છે જ્યાં લાગણીઓ, અનુભવ અને પાઠો છુપાયેલા હોય છે. જ્યારે આપણે ધ્યાનથી સાંભળીએ છીએ ત્યારે દરેક વાર્તા નવો અર્થ આપે છે, મૂલ્યો શીખવે છે અને જીવનને નવી દ્રષ્ટિએ જોવાની પ્રેરણા આપે છે. વાર્તાકારના શબ્દો હૃદયને સ્પર્શે છે અને ભૂલાઈ ગયેલી લાગણીઓ ફરી જીવંત કરે છે. આજની વાર્તા હું મારા સાસુ સસરા સાથે કેવી રીતે રહી શકીશ. મિત્રો, આજની વાર્તાનો જે હેડિંગ છે આપણને એમ કહે છે કે હું મારી સાસુ સસરા સાથે કેવી રીતે રહી શકીશ. અને એ વાત એક કોઈ સ્ત્રીના અનુસંધાનની વાત છે. કોઈ એક શહેરની અંદર પતિ પત્ની અને એનો એક દીકરો ખૂબ સારી રીતે રહેતા હતા. શહેરમાં એનો વ્યવસાય હતો અને એની જે પત્ની હતી એ પત્ની પણ કોઈ સ્કૂલની અંદર નોકરી કરતી હતી. દીકરો ભણતો હતો. ઘણા વર્ષથી એ લોકો શહેરમાં રહેતા હતા અને 3 જણા એકલા જ રહેતા હતા. બરોબર એમાં એક પરિસ્થિતિ એવી આવી કે એમના સાસુ સસરા છે એ ગામડામાં રહેતા હતા અને એ જ્યારે ગામડામાં રહેતા હતા ત્યારે બહુ વૃદ્ધ થવાને કારણે એ લોકો પોતાના દીકરા સાથે રહેવા માટે આવવાના હતા. ત્યારે પેલી જે પત્ની હતી ભાઈની, એમણે મનમાં પ્રશ્ન થયો કે હું આટલા વખતથી એકલી રહી છું, તો હવે પછી મારા સાસુ સસરાની સાથે હું કેવી રીતે રહી શકીશ. ચિંતામાં હતી. અલબત્ત શિક્ષિકા તરીકે કામ કરતી હતી એટલે એમનો વિચાર પોઝિટિવ હતો, નકારાત્મક નહોતો. પણ એને એમ થયું કે બધા સાથે માણસો કઈ રીતે રહી શકે. ચર્ચાઓ થાય, કોકવાર મતમતાંતર થાય અને એ મતમતાંતરને કારણે એકબીજા વચ્ચે દુઃખ લાગે, આવી પરિસ્થિતિઓ સર્જાય. બરોબર એ વખતે એમને ઘરે એક એમના ફૈબા આવે છે બહારગામથી, અને એ 2-3 દિવસ રોકાયા પછી એના જે એની ભત્રીજી હતી એમને એમ કહે છે કે તું કંઈક ચિંતામાં લાગસ. તો કે ના, કંઈ ચિંતામાં નથી. તો કે ના, હું 2-3 દિવસથી જોઉં છું કે તું ચિંતામાં જ છો. એટલે ત્યારે એણે એમ કીધું કે હું વિચાર કરું છું કે હું મારા સાસુ સસરા સાથે કઈ રીતે રહી શકીશ. ત્યારે એના ફૈબા એમ કહે છે કે એમાં શું તકલીફ છે. એ કે સાથે રહેવામાં કોઈ તકલીફ નથી, તારે કોઈ પણ જાતનું મૂંઝાવવું પણ નહીં અને તું સારી રીતે રહે. તો કે એ કારે 4-5 જણા રહેતા હોઈએ તો કોઈક વાર મતમતાંતર થાય, કોઈ વાર આપણને એ કંઈક કે આપણને ગમે નહીં, આપણે વાત કરીએ એને ગમે નહીં, તો એકબીજાને દુઃખ થાય ને દુઃખને કારણે કદાચ તકલીફ પણ પડે, શાંતિ પણ ન રહે ઘરમાં. ત્યારે એમ કહે કે તું તારા માતા પિતાને ત્યાં રહેતી હતી કે નહીં. તો કે હા, માતા પિતાને ત્યાં રહેતી હતી. ત્યાં તારા માતા પિતાની સાથે કોઈક વાર તમારે ચર્ચા થાય કે નહીં. કોઈક વાર એ બોલે તો એ ન ગમે એવું થતું કે નહીં. તો કે આ થતું. કે તો પણ પછી એકબીજાના સંબંધો અને સગાને કારણે ફરીવાર પાછા હતા એવા ને એવા થઈ જાય. તો એનો અર્થ એ થયો કે તું તારા માતા પિતાને ઘરે જો સારી રીતે રહી શકતી હતી, તો આ જે તારા સાસુ સસરા આવવાના છે એને તું તારા માતા પિતા ગણ. અને જો તારા માતા પિતા તું ગણીશ અને એ તને કોઈ તકલીફ નહોતી થતી, તો આપોઆપ તારા મનમાં કોઈ પ્રશ્ન આવવાનો જ નથી. ત્યારે એ જે બેન હતા એણે એમ કીધું કે વાત તો સાચી છે. અને મોટી ઉંમરના જ્યારે સાસુ સસરા થાય ત્યારે પોતાના દીકરા સાથે જ રહેવા આવે, એમાં કોઈ પ્રશ્ન ન હોય. અને એ અનુસંધાને એણે ફરી પૂછ્યું કે પણ તો મારે કરવું શું જોઈએ. તો કે તારે એને આદર આપવો જોઈએ, તારે એને ખૂબ માન આપવું જોઈએ, તારે એને પ્રેમ આપવો જોઈએ, તારે એની તકલીફ છે એ તકલીફને જાણવી જોઈએ. તો કે આટલું બધું કરવા માટે મારી પાસે સમય રહેશે. તો કે આ બધું કરવામાં જાજો સમયની જરૂર હોતી જ નથી.
માણસો અમથા દુઃખી થાય છે. ખરેખર આવી કોઈ જરૂરિયાત રહેતી જ નથી. તો કેમ જરૂરિયાત ન હોય? તો કે તારે માત્ર હું કહું એમ કર. દરરોજ સવારમાં તું જ્યારે પ્રાર્થના કર અને તારી સાથે તારા સાસુ સસરાને પણ પ્રાર્થનામાં જોડ, અને જ્યારે પ્રાર્થના પૂરી થાય ત્યારે જ્યારે ઊભા થાવ ત્યારે સૌથી પહેલાં તું તારા સાસુ સસરાને ચરણ સ્પર્શ કર, પગે લાગ. અને જેવી તું પગે લાગીશ એટલે એને ખૂબ ગમશે અને તે એને આદર આપ્યો છે એ રીતે આદર આપ્યો ગણાશે. તો કે બરોબર છે. બીજું શું કરવાનું? તો કે તારે જ્યારે રસોઈ બનાવવાની હોય ત્યારે તારા સાસુ સસરાને પૂછવાનું કે આજે તમે શું જમશો, હું શું બનાવું? અને એ તમે જે બનાવવાના હશો એ જ એમ કહેશે કે ભાઈ તમે ગમે એ બનાવશો અમને ભાવશે જ. પણ તેમ છતાં પણ કોઈક વસ્તુની પસંદગી કરે તો એવી વસ્તુ બનાવીને આપવી. મોટે ભાગે તો કોઈ પસંદગી કરશે જ નહીં, અને એ રીતે તારે એને સન્માન આપી શકાય. પછી ત્યારે ક્યારેક એવું બને કે ઘરની અંદર સાંજના 3-4 વાગ્યા હોય અને તારે કોઈ પણ પ્રકારનું કામ ન હોય તો સાસુ સસરાને લઈ અને બાજુના મંદિરમાં થોડીક વાર દર્શન કરવા જા. એમાં કોઈ વાંધો જ નથી. તારે પણ દર્શન થશે, તારા સાસુ સસરાને પણ તું દર્શન કરાવીશ અને અહીંયા પ્રેમથી પવિત્ર મંદિરના વાતાવરણમાં બંને વચ્ચે પ્રેમનો સંબંધ વધારે બંધાશે. તો કે બરોબર છે. ત્યાર પછી શું કરવું? ત્યારે એણે એમ કીધું કે રાત્રે સૂતી વખતે ફરીવાર એમની સાથે માત્ર એક જ વાત કરવી કે તમને આજનો દિવસ ખૂબ સારો ગયો. આજે મેં કાંઈ ભૂલ તો કરી નથી ને? મેં તમને વધારે સારી રીતે પ્રેમથી રાખવાનો પ્રયત્ન કર્યો છે. તમને ગમ્યું છે? ત્યારે એ તરત જ એમ કહેશે કે મને ગમ્યું છે. અને પછી તમે એકબીજા વચ્ચે જે કોઈ ભજન ગાવાની વાત હોય અથવા તો જ્યારે સુવાની પર આવે ત્યારે એની સાથે કોઈ ને કોઈ પ્રકારની એને એમ કહેવાનું કે શુભ રાત્રિ, તમારી રાત્રિ ખૂબ સારી જશે, તમને ખૂબ ઊંઘ સારી રીતે આવશે. માત્ર ને માત્ર પ્રેમની વાતો કરતા જો તમને આવડે અને પ્રેમથી તમે વાતો પણ નિખાલસતાથી જો કરો તો એનું નામ આદર આપ્યો કહેવાય. તો કે બસ આટલું જ છે? તો કે હા એટલું જ છે. અને જો તું આટલું કરીશ તો તને તારા માતા પિતાનો જેટલો પ્રેમ મળતો હતો એટલો જ પ્રેમ, કદાચ એના કરતાં પણ વધારે પ્રેમ તને ચોક્કસ મળશે. એમ હું ખાતરીપૂર્વક કહું છું. તારા સાસુ સસરાને પણ અહીંયા ગમશે, કારણ કે મોટી ઉંમર થઈ ગઈ છે અને એની આપણે ધ્યાન રાખવું એ આપણી ફરજ હોય છે. અને આમ માની અને તું માત્ર ને માત્ર આ થોડીક બાબતો છે એને સવાર સાંજ પગે લાગવાનું હોય, ચરણ સ્પર્શ કરવાનો હોય અને એને પોતાને ઈચ્છે એવું એને જમવાનું આપવાનું હોય. બીજું કંઈ જ કરવાનું નથી. પણ આ બધી જ બાબતો તારે હસતા મોઢે કરવાની છે. તારે આ બધી જ બાબતો છે એ એકદમ જેને નિખાલસતાથી કહી શકાય રીતે નિખાલસતાથી કરવી પડે છે. પણ તારે કંઈ કરવી પડે છે એવા પ્રકારનો ભાવ તારા મોઢા ઉપર જો નહીં આવે તો હું ખાતરીપૂર્વક કહું છું કે તને તારા સાસુ સસરાને રાખવામાં કોઈ તકલીફ પડવાની નથી. મિત્રો, બહુ સાદી સીધી વાત છે. એના સાસુ સસરા આવે છે, ખૂબ સારી રીતે પ્રેમથી રહે છે, કોઈ તકલીફ થતી નથી. આના ઉપરથી સમગ્ર સમાજે શું બોધ લેવાનો છે? સમગ્ર સમાજની અંદર આપણને ખબર છે કે કોઈ ને કોઈ ઘરની અંદર સાસુ સસરા જે રહે એ હંમેશા વહુને પસંદ પડતું નથી. અને પસંદ ન કરવા પાછળનું કારણ એ એમ માને છે કે એ અમારા ઉપર ભારરૂપ છે. હકીકતમાં એ ભારરૂપ હોતા નથી. હકીકતમાં એ આપણને તકલીફ આપવા માગતા નથી. પણ માત્ર તમે એને થોડોક જ પ્રેમ આપો, થોડીક જ લાગણી બતાવો, થોડોક જ આદર બતાવો તો તમારા જીવનમાં, દાંપત્ય જીવનમાં પણ એક ખૂબ મોટો ઉત્સાહ હશે. દાંપત્ય જીવન ખૂબ આનંદમાં જશે અને સાથોસાથ સહકુટુંબમાં રહેવાને કારણે તમને પોતાને પણ ખૂબ ગમશે. એ વાત આ વાર્તા ઉપરથી આપણને ખબર પડે છે.
સૌ કોઈ આ વાર્તાને ગંભીરતાથી લો. આ અઘરી વાત નથી, બહુ સહેલી વાત છે, છતાં પણ બહુ ઓછી વ્યક્તિઓ આને અનુસરે છે. એકવાર પ્રયત્ન તો કરી જુઓ, ચોક્કસપણે તમે રહી શકશો. સૌને ધન્યવાદ.